ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે સાંજના 4:30 વાગે. 4:15 થયા છે, ઘડીએ લાગે છે એટલે. અને અહીંયા સવારથી આજ તો બધા એસીમાં જતા હતા એટલે જુઓ બધા બતાવી દઉં તમને. ખબર જ હતી. અલ્યા લ્યો એવું કોણે તા મમ્મી પેલા બંધ કરી દે લગા બીજા લીધી બોલો આપણો હા તું જ બોલો હી તમે કોણ બોલો આ તો અલગ ટેન્શન માં છે. બાબા રામ રામ, કેમ છો? મજા શાંતિ. ઊંઘ લીધી? હમણાં 10 દિવસ બહાર ના જતા હો, બહુ ખરાબ તાપ પડવાનો છે. એના પેલા માં આપા ઊંઘી જતા એસી થોડી વાર બસ એ જ તો. એટલું ભાઈ આપણે 29 થી ને ત્રીજી કે ચોથી 5મી એપ્રિલ 2 તારીખ સુધી 2 ની એપ્રિલ જો મે 4થી મે સુધી હા 29 થી 4 મે તને હમણાં ફરથી આવ્યું એટલું. ઓહો હો હો તમે છેલ્લે શાન મોબાઈલ જોયો તો? સદીઓ થઈ જી, વર્ષો થઈ ગયો. તમે આવી ગયો હો બેન. બેન તમારું નામ? તમારું નામ? આવ બોલવાનું, આવ બોલવાનું. નંબર નંબર હે હરખું બોલો કે મોટું છે એમ થાય છે. તાર નામ? તાર કોઈ કેવું છે? બેન હા છીંક આવી જી મને એસીમાં આવ્યો ને. કાવ્યાભાઈ નો અમદાવાદ ના ફાવી તો પાછા ગોમડે આવી જશે. હવે એમનું એ 5મી તારીખે લગભગ રિઝલ્ટ આવી જવાનું છે. પહોંચે તમારા ગુરુવારે આવે છે. બધોનો પાટ ઉતરી એડો રિઝલ્ટ આવવા દો પછી માર પડે. ના વારસો લે એક મસ્ત ભજંગા છે. મસ્ત ભજંગા ગાનો હું ગાવા લાગે તો મારું તો બધું ખખરી ગયું છે ગળામાં. બાબા શું કરવાનું? સુધારવા એના માટે ગરમ પાણીના કોગળા કર્યા બરોબર. સોજ પડે અડધર થોડી પેલું તમે કોગળા એ ભાઈ તાપો ભેદો બધા છેકા શેક થઈ જાય છે સાચું. હા વિડીયો લે આરામ જોઈતો હતો ને શરીરને એટલે આરામ કરતો હતો. બા બધું કોમ પતાઈ બેસી જો જુઓ છું એ બા કરવું જ પડે. ડન ભાઈ લાઈટ ચાલુ કરી તો ખબર પડી જી હિતેશભાઈ. કાલે ભાઈ અમારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી છે તો કાલથી હિતેશભાઈ પાછા કાલના વ્લોગમાં લગભગ નહીં જોવા મળ્યું. આહી શાન આહી રેલ્લા વેલ્લા કે રેલ્લા અને રકાબી બોલ છે. રકાબી બોલ. ચોકલેટ. હું ચોકલેટ. વાટકી બોલ. વિહાન બોલ. રિહાન નહીં વિહાન. એડવર્ટાઇઝ બોલ. હે હે જાહેરાત બોલ. હે જાહેરાત હે એક કઈ શાંતિ કુંજ હા તારી સોસાયટી નો અને એક કઈ અમદાવાદની પેલી બોલ વસંત વિહાર. મને રસ્તે મળે કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. 360 એંગલ સૂરજ તો ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો મેળામાં હવે એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ
રેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપરથી કુદરતની રેમ છે તાળી ચાલ આવ કરવાનું અલી આવ કરવાનું કેબિનમાં જતી રહ્યો શ્યામ ભાઈ આમ દરજી કામ કરવાનું વિચાર શકો હું મૂકીશું અલે હા આવું બનાવીશું સોરો તૂટી જાય તો ઉપરથી બનાવી અને ટાઈમ પાસ જ કરવો શકો અત્યારે એ બે બુટ્ટીઓ મૂકીશું ઇયરિંગ્સ મકાઈના દોણા હેમોનની સ્ટીક અને ક્લે માણસ ગણનો આગળનો માણસ છે સરસ અપરાધી સરસ તે કતે બનાવીશ કશું ખબર તો પડી તમે બનાવી છે તમે બે એક તઈને સરસ અપાતું સરસ બાર કેટલો તડકો લાગ્યો કેટલો તડકો લાગે છે મસ્ત અલી તને કોઈ બોલતું નહીં હું કો બોલું છું તો જોજે હોય તા મમ્મી જોહે તને રાત્રે જોજે એટલી ખરાબ ગરમી છે ને સારી તો ના જ કહેવાય ખરાબ જ કહેવાય જીને બપોરે તો અમે એસીમાં લઈ ગયા હતા હે જી પણ ઘરમાં રવાતું જ નથી હે ઘરમાં છે એમ ન રવાતું નથી રવાતું ઘરમાં લઈ જતા મને બહાર લઈ જગું મને બહાર લઈ જગું એવું જ કરું છું હું છે તારા બુન હે ઓમ આવજે તું ઓમ આવજે અત્યારે દૂધ કાઢવા જવાનું છે ઓમ આવજે આ ગરમીમાં સેમ કાઢવાનું કરજે નેચે બેહીને કાઢજો સેમ કાઢવાનું કાઢ ઓમ કાઢ ઓમ પ્રેક્ટિસ પેલા બે ઓન આવડે છે બોલાવજો પેલા બે ઓન કઈ રીતે કઢાય દૂધ સેમ કઢાય પાછીથી પેલા બે હાથ જ નથી જો પીછા બે જે તું જો પીછા કઈ રીતે બે હશે હા આમ તું બે એ લે ગોલાબ હરખું બે પોની અડાર દે પગની પોની અડાર દે બે પગની આમ તું કરજે હરખી બે હા આમ કાઢ સેમ કાઢવાની તા મમ્મી કાઢે છો જોયું તું એ પાછી બેજે પાછી મસ્ત બે હસ આખી પાછળ પોની અડાર દે અરે પોની અડાર જેમ નથી અડતી તઈને બેજો લાઈનમાં તઈને લાઈનમાં દૂધ કાઢો છો ગમ પર જો પેલી બે કપડે બેઠી પાછી તારી પોન ને હરકી નથી રહેતી કર હરકી હેડ પાછી તો ઢોરોના પગો મુજે પાછી હરકી બે કા તું બે છે એ તો કર એક વખત ટ્રાય કરીએ આપણે બે મોબાઈલ પકડીને મસ્ત હોય જા નાના હોય આવું જ પડે માં ભઈલો માં ભણ્યો માં ભણો ઓય કેવું તઈને બેસજો જોજે હો તઈને દૂધ કાઢવાની સ્ટાઈલમાં બે હારું છો તો જોજે હોય પાછી જોજે હોય મમ્મી આવી હતી બાર વિકાસ ગોડો એટલા માટે વેકેશન છે ને હા એટલે ખાવાનું લેજે કાવે આપણે બે બેહી હેડ લેજે બીજા લીધી જો બે અવાજ કાઢાય બીજાનો અવાજ કાઢે બતાની નાટક કરતી હતી પાછળ પડવાનો હા નીચે આ થા ઓલો દિવાળી બેહન છે ને નીચે આ થડે એમાં ગળું પૂછાય ને કમ્પ્લીટ મારતી દી થવાયો બેજા તું એ જે તો આરામ થઈ જાય પાછી જે જોઈ તું એ પગ નીચે મૂકી દીધા હે ને ફરતી થા બસ ઈ મધુ બીજા અમી મધુ બીજા બે તું બે અમુ ઉભો થા જો ગ્રિયા નંબર 1 ગ્રિયા નંબર 2 એવી બહુ હલકી છે આ સોરી બહુ હલકી છે અલી સોરી મરી જે તા ગવા છે હું ગ્રોથ
વધારે ના કરતી હો ને ખાવાનું આવી જશે એ ઓલી ઓલી મરજી બીજું કરજે પાછું તારથી તારથી ઓલા હેડ દી કોને આવું સમજ કર પીછું હેડ મુય નતું જોયું ઓબલી ખાવાનું એમ કર હેડ હરખું કર તું ટ્રાય કરજે ના ના કરવા દે ટ્રાય કરવા દે અટતું જ નહીં મોથું અડાડ દે મોથું અમલાય જઈ તું કરજે મોથું નીચે અડાડી રાખવાનું હા જઈને મસ્ત થયું હો એ અડાસી ને અડાડજી તઈને બેસજો આટલો લાઈન છે તઈને બેસજો લાઈન છે તારો તું નાકે અડાડજે તું અડાડજે નાકે તું અડાડજે ભાઈ ઉભરા ઝૂમ કરવા દે ગુડી ભાભી ને ઓર્ડર છે 4 ઓર્ડર અને પગે હું નામાં નહીં અડતી તારો ઓર્ડર ના અનાદર કરી રહી છે ડોક્ટરના નિયમો ભલે 13 કિલોની છે ને જો મેં મત કરું છું 13 કિલોની છે પેલી 4 કિલો વજન લેવાની ના પાડીશ ડોક્ટરે હમ જુઓ કહી દે કોઈ નથી આવ્યું એ કરજે બુન હેડ જે તું જે કરતી હોય હેડ ને કર નાખજે પસીનું રિયલ મહેનત વ્લોગ પાછળની પસીનો થઈ ગયો હિતેશભાઈ પસીનો થઈ ગયો કોઈ એસીમાં બેહીને કામ કરવાનું હોય છે સાચી વાત છે તમારે આવડે છે આવી જાય સૂર્ય નમસ્કાર પાછી 2 પગ ને છે પોકસ તારા અને 2 હાથ તારા પોકસ છે હા પેલી પગ વધારે લો બસ હીરા તારા પોકસ છે એક વખત ટ્રાય કર અલે એક વખત ટ્રાય કર કીધું આવું કરો હાર કરો બસ 2 હાથે ઊંચું થવાનું ને અમે નો હતા ને ઝૂલા ખાતો પણ આમ ના થોય તારે હવે દીધા કર એક ટ્રાય તો કર નેચર બે કર તો મસ્ત થાય હા કરો બસ ઉસ 2 હાથે અધર સોકી દે હિન્દી તો કરજે જઈ તું જોડે બે જા હા અમુક 2 હાથે હવે પાછી થાય છે કીપ ઇટ અપ નહીં લો એને લોક કરી દે કમ્પ્લીટ કર થશે તું કરજે સોરી નેસી આવી જા કર હા આમ બે હાથ દબાય હા થાય છે હો થાય કા તું એ તારી થાય કા કરકુ કર હજી પેટનો ભાગ કરવાનું હેડવાનું નહીં હા રામ હેરો કાઢો બેહજે તારની તો રગરી પડતી હતી એમ ના થાય બટરફ્લાય થોડા પગ અંદર કર પગ અંદર ખેંચ પગ અંદર ખેંચો અંદર ના ખેંચો પગ ખેંચો જ જયવીન જેમ પછી હલાવો આમ પગ પછી તો બેરી હલાવવાનું બસ હવે આવી જ મસ્તી મજાક સાથે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય સીતારામ.